હેલો વિદ્યાર્થી મિત્રો, પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે કોષીય આવરણ અને આદિકોષ કેન્દ્રીય કોષ એની વાત કરેલી હતી. આ લેક્ચરની અંદર આપણે કોષીય આવરણના રૂપાંતરણો છે એની વાત કરવાની છે. તો ચાલો શરૂઆત કરીએ કોષીય આવરણનું રૂપાંતરણ. અને સૌથી પહેલું રૂપાંતરણ છે એ છે મેસોઝોમ્સ. મેસોઝોમ્સની વ્યાખ્યા આપણે પ્રીવિયસ લેક્ચરની અંદર ભણી ગયા હતા. શું હતી મેસોઝોમ્સની વ્યાખ્યા? કે કોષરસ પટલનું અંતર્વલન, જેને આપણે શેના તરીકે ઓળખશું? મેસોઝોમ્સ તરીકે ઓળખશું. રાઈટ. તો કે મેસોઝોમ્સ એક વિશિષ્ટ પટલમય રચના છે કે જે કોષમાં કોષરસ પટલના વિસ્તૃતીકરણથી નિર્માણ પામે છે. રાઈટ. આપણે પ્રીવિયસ લેક્ચરની અંદર આકૃતિ પણ જોઈ ગયા કે મેસોઝોમ્સની રચના છે એ કેવી રીતે બનતી. તો કે દાખલા તરીકે આ બેક્ટેરિયા હોય અને બેક્ટેરિયાનું જે કોષરસ પટલ છે એ અંતર્વલન એટલે કે અંદરની બાજુએ વલન પામે, તો એને આપણે શેના તરીકે ઓળખશું? તો કે મેસોઝોમ્સ તરીકે ઓળખશું. મેસોઝોમ્સ છે એ અલગ અલગ સ્વરૂપે છે એ જોવા મળે છે. કયા કયા સ્વરૂપે જોવા મળે છે? તો મેસોઝોમ્સ છે એ કાં તો પુટિકાઓ સ્વરૂપે, કાં તો નલિકાઓ સ્વરૂપે અથવા તો પટલિકાઓ સ્વરૂપે જોવા મળે છે. પુટિકાઓની આપણે વાત કરીએ તો પુટિકા એટલે કેવી? તો કે ગ્લોબ્યુલર પુટિકાઓ હોય. દાખલા તરીકે આ કોષ છે બેક્ટેરિયાનો, તો એમાં ગ્લોબ્યુલર હોય તો એ શું છે? તો કે પુટિકાઓ છે. એટલે કે મેસોઝોમ્સ કાં તો કયા સ્વરૂપે જોવા મળે છે? પુટિકાઓ સ્વરૂપે જોવા મળે છે. એ પછી કાં તો નલિકાઓ સ્વરૂપે. નલિકા કેવી હોય? તો કે નલિકા જે છે એ રોડ જેવી હશે, પાઇપ જેવી રચના હોય, આવી રીતે. તો મેસોઝોમ્સ છે કાં તો કેવી સ્વરૂપે જોવા મળે? નલિકા સ્વરૂપે જોવા મળે અથવા તો પટલિકાઓ સ્વરૂપે જોવા મળે છે. પટલિકાઓ કેવી રીતે દેખાશે? તો કે ભાઈ પટલિકાઓ છે એ આવી રીતે ગળીમય જો રચના હોય, રાઈટ, તો એ કયા સ્વરૂપે છે? પટલિકાઓની રચના છે. એટલે કે મેસોઝોમ્સ કાં તો પુટિકા સ્વરૂપે, કાં તો નલિકા સ્વરૂપે અથવા તો પટલિકાઓ સ્વરૂપે જોવા મળશે. આ ઉપરાંત મેસોઝોમ્સના જો કાર્યની વાત કરીએ કે મેસોઝોમ્સનું કાર્ય શું છે, તો સૌથી પહેલા મેસોઝોમ્સનું કાર્ય છે કોષ દિવાલના નિર્માણમાં મદદ કરે. કોના નિર્માણમાં મદદ કરે? કોષ દિવાલના નિર્માણમાં. અચ્છા, કોષ દિવાલનું નિર્માણ ક્યારે થશે? તો આપણે પ્રીવિયસ લેક્ચરની અંદર પેલું ભણી ગયા કોષ વિભાજન. યાદ હોય તો તમને, કોષ વિભાજન એટલે કે શું? તો કે કોષ વિભાજન એટલે કે કોષ છે એ વિભાજિત થઈ નવા બે કોષો બનાવે. રાઈટ. તો એ કોષ વિભાજન છે. તો એ કોષ વિભાજન વખતે કોષ દિવાલના નિર્માણમાં, બરાબર છે, કોણ મદદ કરશે? મેસોઝોમ્સ છે મદદ કરશે. એ પછી વાત કરીએ તો કે ડીએનએના સ્વયંજનનમાં. ડીએનએનું સ્વયંજનન એટલે કે શું ભાઈ? તો કે ડીએનએનું સ્વયંજનન એટલે કે સ્વયં એટલે કે પોતાનું, જનન એટલે કે નિર્માણ કરવું. રાઈટ. ડીએનએ છે એ પોતાનું જ નિર્માણ કરે. તો કે દાખલા તરીકે આ એક ડીએનએ છે, અને એક ડીએનએ માંથી બીજા બે ડીએનએ નું નિર્માણ થાય. રાઈટ. એક ડીએનએ માંથી બીજા બે ડીએનએ નું નિર્માણ થાય તો એને આપણે કહેશું ડીએનએ નું સ્વયંજનન. એટલે ડીએનએ કેટલા થઈ જાય છે? ડબલ. રાઈટ. તો એ ડીએનએ નું જે સ્વયંજનન છે એમાં મેસોઝોમ્સ છે એ મદદ કરે છે. આ ઉપરાંત બાળકોષોમાં તેના વિતરણમાં પણ મદદરૂપ થાય છે. એટલે કે એક વખત ડીએનએ નું સ્વયંજનન થઈ જાય એ પછી એને બાળકોષોની અંદર વિતરણ કરવામાં પણ કોણ મદદ કરશે? મેસોઝોમ્સ છે, મેસોઝોમ્સ મદદ કરશે. ત્રીજું કાર્ય શું છે? તો કે શ્વસન. આ ઉપરાંત સ્ત્રાવી પ્રક્રિયાઓ. રાઈટ. એટલે કે જેની અંદર સ્ત્રાવ થતો હોય, પ્રોટીનનો અથવા તો ઉત્સેચકોનો, એનો સ્ત્રાવ થાય તો એ સ્ત્રાવી પ્રક્રિયાઓ કહેવાય. આ ઉપરાંત કોષરસ પટલના સપાટી વિસ્તાર અને ઉત્સેચક માત્રાને વધારવામાં પણ શું થાય છે? મદદરૂપ થાય છે. શ્વસનની પ્રક્રિયાઓમાં, સ્ત્રાવી પ્રક્રિયાઓમાં અને કોષરસ પટલના સપાટી વિસ્તારને પણ વધારે છે અને ઉત્સેચકની માત્રાને પણ વધારવામાં મદદ કરે છે. સપોઝ કે એક બેક્ટેરિયા આવા છે, આનો ક્ષેત્રફળ તમે ગોતો. રાઈટ. અને એક બેક્ટેરિયા આવી રીતે છે, આનું ક્ષેત્રફળ ગોતો. તો કોનું ક્ષેત્રફળ વધુ થશે? પહેલાનું વધુ થાય કે બીજાનું વધુ થાય?
તો તમે મેથ્સવાળાને પૂછો તો મેથ્સવાળા ડાયરેક્ટ એમ કહેશે કે ક્ષેત્રફળ કોનું વધુ થશે, બીજાનું છે વધુ થાય. તો એ મેસોઝોમ્સની રચના જેમ વધુ હશે એમ કોષરસ પટલની સપાટીનો વિસ્તાર છે એ પણ કેવો જોવા મળશે, વધુ જોવા મળશે. આ ઉપરાંત કેટલાક આદિકોષ કેન્દ્રીય કોષો જેવા કે સાયનોબેક્ટેરિયા, રાઈટ, કેટલાક આદિકોષ કેન્દ્રીય કોષો જેવા કે સાયનોબેક્ટેરિયા એના કોષરસમાં પટલથી વિસ્તૃતીકરણ પામેલી એક રચના જોવા મળે છે જેને આપણે શું કહીએ છીએ, ક્રોમેટોફોર. એટલે એની અંદર મેસોઝોમ્સ તો જોવા મળશે જ, સાથે સાથે એના જે કોષરસ પટલ છે, કોનું, સાયનોબેક્ટેરિયાનું જે કોષરસ પટલ છે એની અંદર એક બીજી એક વિસ્તૃતીકરણ પામેલી પણ રચના જોવા મળે જેને આપણે શું કહેશું, ક્રોમેટોફોર કહેશું. શું કહેશું, ક્રોમેટોફોર. અને આ ક્રોમેટોફોરની અંદર શું હશે તો કે રંજક દ્રવ્યો હશે. કયા રંજક દ્રવ્યો હશે તો કે રંજક દ્રવ્યો બેક્ટેરિયા ક્લોરોફિલ. કયું, બેક્ટેરિયો ક્લોરોફિલ. આ રંજક દ્રવ્ય છે એ જોવા મળે છે. તમને ન ખબર હોય તો એ કહી દઉં કે ફક્ત ને ફક્ત વનસ્પતિ છે એ જ પ્રકાશ સંશ્લેષણ કરી શકતી નથી. અમુક બેક્ટેરિયા જેવા કે સાયનોબેક્ટેરિયા એ પણ શું કરી શકે છે, પ્રકાશ સંશ્લેષણ કરી શકે છે. હવે તમને ખબર જ છે, 10મા ધોરણમાં તમે ભણ્યા જ છો કે પ્રકાશ સંશ્લેષણ કરવા માટે શું જરૂરી છે, ક્લોરોફિલ જરૂરી છે. એવી જ રીતે સાયનોબેક્ટેરિયાને પ્રકાશ સંશ્લેષણ કરવા માટે શું જરૂરી છે, બેક્ટેરિયો ક્લોરોફિલ છે એ જરૂરી છે. તો એ બેક્ટેરિયો ક્લોરોફિલ રંજક દ્રવ્ય છે ક્યાં આવેલું છે, ક્રોમેટોફોરની અંદર આવેલું છે. ઓકે, આકૃતિની અંદર તમે જોશો તો આ બેક્ટેરિયાની જે આકૃતિ છે એ બેક્ટેરિયાની આકૃતિની અંદર આ જે ભાગ છે, રાઈટ, એ ભાગ શેનો છે તો કે એ ભાગ છે એ છે મિસોઝોમ્સનો. એ ભાગ શેનો છે તો કે મિસોઝોમ્સનો ભાગ છે. અને એ ભાગની અંદર શું હશે તો કે એ ભાગની અલગ અલગ કાર્ય કરવામાં, આ ઉપરાંત જો સાયનોબેક્ટેરિયા હોય તો એની અંદર રંજક દ્રવ્ય એટલે કે ક્રોમેટોફોર છે એ રંજક દ્રવ્ય જોવા મળશે. અને બીજા અલગ અલગ કાર્ય કરવામાં મિસોઝોમ્સ છે ઉપયોગ થાય છે. એ પછી બીજા આવરણની વાત કરીએ, કોષીય આવરણ એના રૂપાંતરણનું, તો કોષની બહારની બાજુએ એક રચના જોવા મળશે જેનું નામ છે કશા. અને આ કશાના આધારે ફરીથી બેક્ટેરિયલ કોષને બે પ્રકારમાં વિભાજિત કરીશું. કેટલા પ્રકારમાં વિભાજિત કરીશું? બે પ્રકારમાં. એક તો ચલિત બેક્ટેરિયા અને બીજા અચલિત બેક્ટેરિયા. ચલિત બેક્ટેરિયા એટલે કે શું તો કે નામ ઉપરથી જ મેં તમને કીધું હતું, આખું અડધું બાયોલોજી છે એ તો નામ ઉપરથી જ તમને યાદ રહી જાય. તો કે ચલિત બેક્ટેરિયા એટલે કે જે બેક્ટેરિયા હલનચલન શું કરી શકે? હલનચલન કરી શકે, રાઈટ. તો એ બેક્ટેરિયાને તમે શું કહેશો? ચલિત બેક્ટેરિયા કહેશો. અને જે બેક્ટેરિયા હલનચલન ન કરી શકે, તો એ બેક્ટેરિયાને તમે કેવા કહેશો? અચલિત બેક્ટેરિયા. હવે પ્રશ્ન એ થાય કે આ હલનચલન કોના આધારે થશે? તો કે હલનચલન છે એ કશાના આધારે થશે? તો કે જે ચલિત બેક્ટેરિયા હશે એ કેવા હશે? તો કે એ બેક્ટેરિયા કશાધારી હશે. કેવા હશે? કશાધારી, એટલે કે કશાને ધારણ કરનારા, રાઈટ, જેની પાસે કશા હોય. અને જે અચલિત બેક્ટેરિયા હશે એ કેવા હશે? તો કે એ હશે કશા વિહીન બેક્ટેરિયા. કેવા હશે? કશા વિહીન બેક્ટેરિયા. ઓકે, તો જે ચલિત બેક્ટેરિયા હોય તેઓની કોષ દિવાલ પરથી ઉદ્ભવેલી પાતળી તંતુમય રચના કે જેને આપણે શેના તરીકે ઓળખશું? તો કે કશા તરીકે ઓળખશું, રાઈટ. તો આ કશાની છે વ્યાખ્યા થઈ. શું? તો કે જે કોષ દિવાલ પરથી ઉદ્ભવેલી પાતળી તંતુમય રચના જેને આપણે શું કહેશું? કશા. અને કશા કોની અંદર જોવા મળશે? તો કે કશા છે એ ચલિત બેક્ટેરિયા હોય અથવા તો ચલિત બેક્ટેરિયલ હોય એની અંદર છે એ જોવા મળે છે. જુદા જુદા બેક્ટેરિયામાં આ જે કશાની જે ગોઠવણી છે અને જે સંખ્યા છે એ કેવી હોય છે? જુદી જુદી હોય છે. બેક્ટેરિયાના
કશાની આપણે વાત કરીએ તો બેક્ટેરિયાની જે કશા છે એ 3 ભાગોમાં વહેંચાયેલી હોય અથવા તો 3 ભાગોથી બનેલી હોય છે. 3 ભાગો કયા? તો કે પહેલો ભાગ તંતુ, બીજો ભાગ અંકુશ અને ત્રીજો ભાગ તલકાય. રાઈટ, કેટલા ભાગોની? 3 ભાગોની બનેલી હોય છે, તંતુ, અંકુશ અને તલકાય. ઓકે, તમે બેક્ટેરિયાની અંદર રાઈટ તમે બહારની બાજુએ શું જોઈ શકો છો? તો કે આ જે ભાગ છે એ ભાગ શેનો છે? તો કે કશાનો ભાગ છે. રાઈટ, એ ભાગ છે એ શેનો છે? કશાનો ભાગ છે. અથવા એ કશાના ભાગને થોડુંક ઝૂમ કરીને જોઈએ કે આ જે ભાગ છે એને ઝૂમ કરીને જોશું તો આપણને કેવી રીતે દેખાશે? તો એ કશાનો ભાગ છે એ તમને કંઈક આવી રીતે દેખાશે. જો આ જોડાયેલો ભાગ છે, રાઈટ, આ જે ભાગ છે એ જોડાયેલો ભાગ છે, એટલે એ ભાગ શેનો છે? તો કે એ જે ભાગ છે ને એ ભાગ છે તલકાય. એ ભાગ શેનો છે? જે આ ભાગ, હવે ભાગ જે દેખાય છે, રાઈટ, વિડીયો છે એટલે વિડીયોની અંદર કહ્યું છે, જો અહીંયા બેઝલ બોડી લખેલું છે, બેઝલ બોડી એટલે કે તલકાય. રાઈટ, એ ભાગ શેનો છે? તલકાયનો ભાગ છે. આ જે ભાગ તમને દેખાય છે એ ભાગ છે ફિલામેન્ટ. ફિલામેન્ટ એટલે કે તંતુ. રાઈટ, ફિલામેન્ટ એટલે કે શું થશે? તંતુ. અને જે તંતુ અને જે તલકાય છે એ બંને વચ્ચે જે ભાગ આવેલો છે, રાઈટ, કયો ભાગ? તો કે આ ભાગ. આ બંને વચ્ચે જે ભાગ છે એને શું કહે છે? હૂક. તો હૂક એટલે કે શું? તો કે અંકુશ. રાઈટ, હૂક એટલે કે શું? અંકુશ. તો કે આખું જે રચના છે એ કેવી રીતે છે? તો કે 3 ભાગમાં વહેંચાયેલી છે, તંતુ, તલકાય અને અંકુશ. રાઈટ, સૌથી પહેલા તમને જ્યારે તમે ફરીથી વિડીયો જોશો એટલે વિડીયોની અંદર પહેલા જોવા મળશે તમને ઉપરની બાજુએ શું જોવા મળશે? તો કે ઉપરની બાજુએ જોવા મળશે આ તંતુ, પછી આ અંકુશ અને પછી નીચેની બાજુએ જે તમને જોવા મળશે એ શું છે? તો કે એ છે તલકાય. રાઈટ, એ ભાગ કેનો છે? તલકાયનો ભાગ છે. આવી રીતે તમને એ 3 ભાગમાં છે એ વિભાજિત થયેલું હોય છે. એટલે કે તંતુ એ કશાની સૌથી મોટી રચના છે. સૌથી મોટા, જો કશાની અંદર પણ સૌથી મોટું હોય તો એ કયો ભાગ છે? તંતુનો ભાગ છે. એટલે કે સૌથી મોટી રચના છે અને કે જે કોષ સપાટીએથી બહારની તરફ લંબાયેલી હોય છે. તો તમને આ આકૃતિમાં તમને દેખાય છે કશાનો ભાગ કે જે ક્યાં છે? તો કે કોષ સપાટીથી બહારની બાજુએ છે અને સૌથી મોટો ભાગ હોય તો એ કયો ભાગ હોય? તંતુનો જ ભાગ હોય. બાકી તલકાય તો છે એ તો કોષરસ પટલની અંદર જ ગોઠવાયેલું હોય અને અંકુશ છે એ તો હૂક જેવો ભાગ છે, જોડતો ભાગ છે. એ પછી વાત કરીએ કોષીય આવરણના રૂપાંતરણની અંદર તો આવશે પીલી અને ફિમ્બરી કે જે પણ બહારની બાજુએ છે એ જોવા મળે છે. તો કે કશા સિવાય કોષની અંદર, આદિકોષ કેન્દ્રીય કોષની અંદર કશા સિવાય બીજું શું જોવા મળે છે? તો કે પીલી અને ફિમ્બરી પણ બેક્ટેરિયા સપાટીની રચનાઓમાં એટલે કે બેક્ટેરિયલ સપાટીની બહારની બાજુએ રચનાઓમાં જોવા મળે છે. પરંતુ જે આ પીલી અને ફિમ્બરી છે એ ચલિતતામાં ભાગ ભજવતા નથી. ખાસ કરીને યાદ રાખજો, એમસીક્યુમાં પૂછાઈ શકે કે બેક્ટેરિયાની ચલિતતામાં કોણ ભાગ ભજવે છે? તો કે ફક્ત ને ફક્ત કશા જ ભાગ ભજવે છે. એટલે જ આપણે આગલી સ્લાઇડમાં કશાના આધારે આપણે 2 પ્રકારના બેક્ટેરિયા આપ્યા, ચલિત બેક્ટેરિયા અને અચલિત બેક્ટેરિયા. રાઈટ, કશાધારી અને કશા વિહીન. પરંતુ પીલી અને ફિમ્બરી છે એ કોઈ ચલિતતામાં ભાગ ભજવે નહીં. હોય બહારની બાજુએ પણ ચલિતતામાં કોઈ ભાગ ભજવતી નથી. ઓકે, તમે જો આકૃતિની અંદર જોઈ શકો છો, રાઈટ, કે જે આ બેક્ટેરિયાની જે આકૃતિ છે એની અંદર જે આ મોટી છે એ શું છે? તો કે એ ભાઈ છે પીલી. રાઈટ, જે મોટી બ્લેક કલરની દેખાય છે એ શું છે? પીલી. અને નાની નાની તંતુમય જેવી રચના છે એ રચના શું છે? તો કે એ રચના છે ફિમ્બરી. અને જે આ બહારની બાજુએ જે મોટી રચના દેખાય છે એ છે કશા એટલે કે ફ્લાજેલમ. રાઈટ, આ જે છે એ શું છે? તો કે કશાનો ભાગ છે. રાઈટ, જેને ઇંગ્લિશમાં કહેવાય ફ્લાજેલમ. એટલે કે ફ્લાજેલમ એટલે કે કશા અને બાકીના નામ તો તમને આવડી જ જાય, પીલી અને ફિમ્બરી. ઓકે, પીલી છે એ લંબાયેલ નલિકાકાર સંરચના છે. પીલી છે એ કેવી છે? લંબાયેલ નલિકાકાર સંરચના હોય છે અને જે વિશિષ્ટ પ્રોટીનથી બનેલી હોય છે. તો પીલી કયા પ્રોટીનથી બનેલી છે ભાઈ? તો કે પીલી છે એ પીલિન પ્રોટીનથી બનેલી છે. કયા પ્રોટીનથી? પીલિન પ્રોટીનથી. અને પીલિન પ્રોટીનથી બનેલી છે ને, પીલિન એક ટાઈપનું પ્રોટીન છે, રાઈટ, કે જે પીલીની અંદર હોય, પીલિન પ્રોટીનથી બનેલી છે ને એટલે એનું નામ આપણે શું આપ્યું છે? પીલી નામ આપ્યું
છે કે જે લંબાયેલ નલિકાલ સંરચના છે જે કોષીય સપાટીની બહારની બાજુએ જોવા મળે. આ ઉપરાંત ફિમ્બરી, તો ફિમ્બરી છે એ કોષ પરથી ઉદ્ભવેલ નાની નાની તંતુમય સંરચનાઓ છે, રાઈટ. એટલે કે આપણા વાળ જેવી તંતુમય સંરચનાઓ છે એ ફિમ્બરીની જોવા મળે અને એ અસંખ્ય હોય. અને આનું કાર્ય શું? પીલી અને ફિમ્બરીનું કાર્ય શું? ચલિતતામાં તો ભાગ નથી ભજવતી, તો ભાઈ એનું કાર્ય શું હશે? તો કે કેટલાક બેક્ટેરિયામાં તે પાણીના વહેણમાં જોવા મળતા પથ્થરો, રાઈટ, પાણીના વહેણ, નદી જતી હોય અથવા તો તળાવ છે, તળાવની અંદર પાણી છે, તો એ પાણીની અંદર જોવા મળતા જે પથ્થરો છે એ પથ્થરો તેમજ યજમાન પેશીઓ સાથે ચોંટવામાં મદદરૂપ થાય છે. એટલે કે પીલી અને ફિમ્બરીનું કાર્ય શું? તો કે પીલી અને ફિમ્બરીનું કાર્ય જે બેક્ટેરિયા પાણીના વહેણમાં જે જોવા મળે છે તો એની સાથે પથ્થર સાથે ચોંટવામાં મદદરૂપ થાય છે, અથવા તો જે બેક્ટેરિયા યજમાન પેશીઓની અંદર છે. યજમાન પેશીઓ એટલે કે શું? દાખલા તરીકે જેની ઉપર આધાર રાખે છે, દાખલા તરીકે બેક્ટેરિયા આપણી ઉપર આધાર રાખતા હોય તો આપણે શું થયા? એના માટે યજમાન થયા. દાખલા તરીકે પાચન માર્ગની વાત કરું તો આપણા મોટા આંતરડાની અંદર બેક્ટેરિયા જોવા મળે, તો આપણું મોટા આંતરડાની જે પેશીઓ છે એ શું થાય? યજમાન થાય, અને બેક્ટેરિયા એના ઉપર શું રાખે છે? આધાર રાખે છે. તો એ મોટા આંતરડા સાથે જ્યારે બેક્ટેરિયા ચોંટી જાય, રાઈટ, તો એ ચોંટવામાં કોણ મદદ કરે છે? તો કે એ ચોંટવામાં પીલી અને ફિમ્બરી છે એ મદદ કરે છે. કોણ મદદ કરે છે? પીલી અને ફિમ્બરી, રાઈટ. તો આ કાર્ય કોનું થયું? પીલી અને ફિમ્બરીનું થયું. શેમાં મદદ કરે છે? ચોંટવામાં. ક્યારે? તો કે કાં તો પાણીના વહેણમાં પથ્થર સાથે અથવા તો યજમાન પેશીઓની અંદર, રાઈટ. તો અહીંયા સુધીમાં તમારા કોષીય જે આવરણો અને એના જે રૂપાંતરણો હતા, બહારની બાજુએ જે અલગ અલગ રચનાઓ આવેલી હતી, એ સંપૂર્ણ થાય છે. એ પછી જે ભાગ છે એ ફરીથી આદિકોષ કેન્દ્રીય કોષની અંદર આવેલા એટલે કે કોષરસમાં આવેલા ની રચનાઓનો ભાગ છે. તો કોષરસની અંદર એક અંગિકા આવેલી હોય. કઈ અંગિકા હોય? આપણને બધાને ખબર છે કે આદિકોષ કેન્દ્રીય કોષમાં એક જ અંગિકા હશે, બાકી એક પણ અંગિકા હોય નહીં. અને એ અંગિકા કઈ છે? તો એ અંગિકા છે રિબોઝોમ્સ. કઈ અંગિકા છે? રિબોઝોમ્સ. ઓકે. તો કે આદિકોષ કેન્દ્રીય કોષમાં રિબોઝોમ્સ કોના સંપર્કમાં હોય? તો કે કોષરસ પટલ સાથે સંકળાયેલું હોય, એટલે કે રિબોઝોમ્સ છે કોષરસ પટલ સાથે સંકળાયેલી હશે. રિબોઝોમ્સનું કદ કેટલું? તો કે રિબોઝોમ્સ છે એનું કદ છે 15 નેનોમીટરથી 20 નેનોમીટર. કેટલું છે? 15 નેનોમીટરથી 20 નેનોમીટર. આ ઉપરાંત રિબોઝોમ્સના છે એ પેટા એકમો જોવા મળે, એટલે કે રિબોઝોમ્સ છે એ પણ વિભાજિત થયેલું હોય. તો એના મુખ્ય બે પેટા એકમ છે, એક મોટો પેટા એકમ અને બીજો જેને કહેવાય નાનો પેટા એકમ. કેટલા પેટા એકમ છે? બે પેટા એકમ છે. એક મોટો પેટા એકમ અને બીજો નાનો પેટા એકમ. મોટો પેટા એકમ છે એને કહેવાય 50S, ને શું કહેવાશે? 50S. અને નાનો પેટા એકમ છે એને કહેવાશે 30S. 50S અને 30S. ઓકે. S મતલબ શું? તો કે S એટલે કે એક વૈજ્ઞાનિકના નામ ઉપરથી આપણે આપેલું છે, સ્વેડબર્ગ. યુનિટ શું છે? S એટલે કે શું છે? સ્વેડબર્ગ યુનિટ, રાઈટ. આ એક વૈજ્ઞાનિક છે, સ્વેડબર્ગ નામના એક વૈજ્ઞાનિક છે જેને આ રિબોઝોમ્સના જે એકમો છે એ શોધેલા છે. એટલે એને જ પોતાના નામ ઉપરથી જે રિબોઝોમ્સના પેટા એકમો હતા એની પાછળ એક યુનિટ લગાડી દીધો, એસ, એટલે કે સ્વેડબર્ગ યુનિટ. તો એસનો મતલબ શું? સ્વેડબર્ગ યુનિટ. યાદ રાખજો. ઓકે. તો જો તમને આકૃતિની અંદર બે પેટા એકમો છે એ તમને દેખાય છે વ્યવસ્થિત રીતે. સૌથી પહેલા મોટો પેટા એકમ કે જેને તમે શું નામ આપ્યું? 50S. અને પછી નાનો પેટા એકમ જેને તમે શું નામ આપ્યું? 30S. આવા બે પેટા એકમો છે એ જોવા મળે. અને આ બંને જે પેટા એકમો છે એ બંને પેટા એકમો એકબીજા સાથે જોડાઈ જશે અને શું બનાવશે? તો કે 70S આદિકોષ કેન્દ્રીય રિબોઝોમ્સ બનાવે છે. આ બંને છે એ ભેગા થઈ કયું રિબોઝોમ્સ બનાવે છે? તો કે 70S રિબોઝોમ્સ બનાવે
છે, એટલે કે આદિકોષ કેન્દ્રીય કોષમાં એમસીક્યુમાં પૂછે કે આદિકોષ કેન્દ્રીય કોષમાં કયા પ્રકારનું રિબોઝોમ્સ જોવા મળે છે, તો કયા પ્રકારનું રિબોઝોમ્સ આવશે? 70S પ્રકારનું છે એ રિબોઝોમ્સ જોવા મળે છે, અને એ છે એ બે મુખ્ય ભાગોનું બનેલું છે, 50S મોટો પેટા એકમ અને 30S નાનો પેટા એકમ. એક વાત ધ્યાન રાખજો કે 50+30 કરવાનું નથી. એ તો મને ખબર છે કે 50+30 કરશો એટલે 80 જ થાય, રાઈટ? તો 70S કેમ મૂક્યું? કારણ કે જે આ સ્વેડબર્ગ યુનિટ છે ને, એ સ્વેડબર્ગ યુનિટ રિબોઝોમ્સની ઘનતા માપે છે, રાઈટ? રિબોઝોમ્સની શું માપે છે? ઘનતા છે, ઘનતા માપે છે. એટલે બેયનું છે એ એડિશન કરવાનું નથી, 50+30 નું એડિશન કરવાનું નથી. 50+30 કરો તો 80 જ થાય. પરંતુ આ જે આદિકોષ કેન્દ્રીય કોષની અંદર જે રિબોઝોમ્સ છે એ કયા પ્રકારનું છે? 70S પ્રકારનું છે. એસ એટલે કે સ્વેડબર્ગ યુનિટ, અને સ્વેડબર્ગ યુનિટ છે એ રિબોઝોમ્સની શું છે? ઘનતા છે. ઓકે, અને આ રિબોઝોમ્સનું કાર્ય શું? તો રિબોઝોમ્સ છે એ પ્રોટીન સંશ્લેષણ માટેનું સ્થાન છે, એ સ્થાન છે. એટલે કે પ્રોટીન સંશ્લેષણ એટલે કે બનવું, નિર્માણ થવું, સર્જન થવું. આપણા શરીરની અંદર પ્રોટીન કોણ બનાવે? અથવા તો આદિકોષ કેન્દ્રીય કોષની અંદર પ્રોટીન કોણ બનાવે? તો કે રિબોઝોમ્સ બનાવે. કોણ બનાવશે? રિબોઝોમ્સ. રિબોઝોમ્સ વિના પ્રોટીનનું નિર્માણ થવું, સર્જન થવું અથવા તો સંશ્લેષણ થવું એ થાય નહીં, રાઈટ? એ થાય નહીં. જો રિબોઝોમ્સ હોય તો જ પ્રોટીનનું નિર્માણ અથવા તો પ્રોટીનનું સંશ્લેષણ થશે. એટલે કે કોઈ એક mRNA ઉપર, હવે પ્રશ્ન એ પાછો થાય કે પ્રોટીન સંશ્લેષણ આ કેવી રીતે કરતા હશે? તો કે કોઈ એક mRNA સાથે એક કરતા વધુ રિબોઝોમ્સ જોડાય તો તેને આપણે શું કહેશું? પોલીરિબોઝોમ્સ અથવા તો પોલીઝોમ્સ, રાઈટ? પોલીરિબોઝોમ્સ અથવા તો શું કહેશું? પોલીઝોમ્સ. અચ્છા, આ વાક્ય છે ને આપણે થોડીક વાર પછી સમજીએ. એ પહેલાં એક બીજું વાક્ય અને એક નાનો એવો વિડીયો તમને દેખાડું એટલે તમને એ વાક્ય છે એ સમજી જશે કે આ જે પ્રોટીન સંશ્લેષણની જે ક્રિયા છે એ કોના દ્વારા થશે? તો કે ભાષાંતરની ક્રિયા દ્વારા થશે. પ્રોટીન સંશ્લેષણ છે કોના દ્વારા થશે? ભાષાંતર દ્વારા થશે, અને એ mRNA ની મદદથી થાય. એટલે કે રિબોઝોમ્સ અને mRNA બંને ભેગા થઈ શું કરશે? તો કે પ્રોટીનનું છે એ પ્રોટીનનું નિર્માણ કરશે, અને જે ઘટના છે એ ઘટનાને તમે શું કહેશો? ભાષાંતર. શું? mRNA અને રિબોઝોમ્સ બંને ભેગા થઈ શું બનાવે? પ્રોટીનનું નિર્માણ કરે, અને એ જે ઘટના છે એ ઘટનાને આપણે શું કહેશું? ભાષાંતર. તો જો આ વિડીયોની અંદર તમને દેખાય છે, આ જે નીચેની બાજુએ જે પીળા રંગનું છે, બરાબર છે, એ શું છે? એ છે mRNA, રાઈટ? પીળા રંગનું છે એ શું છે? mRNA છે. અને mRNA ઉપર આ જે છે એ શું છે? તો કે રિબોઝોમ્સ જોડાયેલું છે. આ રિબોઝોમ્સનો રાઈટ મોટો ઘટક એટલે કે 50S, અને આ રિબોઝોમ્સનો નાનો ઘટક એટલે કે 30S, રાઈટ? એટલે કેટલા પ્રકારનો થાય? તો કે 70S. બંને ભેગા થઈને કેટલો બને? 70S બને. તો આ જે 70S જે જોડાશે એ કોની સાથે જોડાશે? mRNA સાથે જોડાશે. અને આ જે બને છે, રાઈટ, એ શું બને છે? તો કે એ બને છે ભાઈ પ્રોટીન. શું બને છે? પ્રોટીન. તો જનરલી શું હોય? તો કે એક mRNA ઉપર એક mRNA ઉપર એક જ શું હોય? રિબોઝોમ્સ હોય, અને એ શું બનાવે? પ્રોટીન બનાવે. અને એ ઘટનાને આપણે શું નામ આપ્યું? ભાષાંતર. શું નામ આપ્યું? ભાષાંતર, રાઈટ? તો આદિકોષ કેન્દ્રીય કોષની છેલ્લી રચના એટલે કે સૂક્ષ્મકાય રચનાઓ. ઓકે, તો આદિકોષ કેન્દ્રના કોષરસમાં આરક્ષિત દ્રવ્યો સૂક્ષ્મકાય રચનાઓ સ્વરૂપે સંચય પામે છે. એટલે કે કોઈ પણ જે સંગ્રહિત આરક્ષિત દ્રવ્યો હોય, બરાબર છે, એ ક્યાં સંગ્રહ થશે? તો કે આદિકોષ કેન્દ્રમાં સૂક્ષ્મકાય રચનામાં છે એ સંગ્રહ થશે. આવી રચનાઓ કોઈ પણ પટલ વડે ઘેરાયેલ હોતી નથી. એટલે કે કેવી અંગિકા છે? તો કે પટલ વિહીન અંગિકા
છે અને સાથે સાથે કોષરસમાં મુક્ત સ્વરૂપે વિતરણ પામેલ હોય છે, એટલે કે મુક્ત સ્વરૂપે હોય છે. રાઈટ. ઉદાહરણ કયા કયા છે? તો કે ઉદાહરણની વાત કરીએ તો કે ફર્સ્ટ ફોસ્ફેટ કણિકાઓ. આ જે ફોસ્ફેટ કણિકાઓ છે એ સંગ્રહ કોનો કરશે? તો કે ફોસ્ફેટ દ્રવ્યોનો સંગ્રહ કરશે. જેવું જેનું નામ એવું એનો સંગ્રહ કરે, જેનો સંગ્રહ કરે આપણે એના જ નામથી આપણે એને બોલાવીએ છીએ. રાઈટ. તો ઉદાહરણ તરીકે શું? ફોસ્ફેટ કણિકાઓ શેનો સંગ્રહ કરશે? ફોસ્ફેટનો. એ પછી સિયાનોફાઇસિન કણિકાઓ શેનો સંગ્રહ કરશે? સિયાનોફાઇસિન. રાઈટ. સિયાનોફાઇસિન એક પ્રકારનું શું છે? તો કે રંજક દ્રવ્ય છે. આ ઉપરાંત ગ્લાયકોજન કણિકાઓ શેનો સંગ્રહ કરે? તો કે ગ્લાયકોજનનો છે એ સંગ્રહ કરે છે. આપણે આકૃતિની અંદર જોઈએ તો આકૃતિની અંદર તમને છે એ આ જે ગ્લોબ્યુલર રચના છે, બરાબર છે, એ ગ્લોબ્યુલર રચના શેની રચના છે? તો કે ઇન્ક્લુઝન બોડીઝ એટલે કે સૂક્ષ્મકાય રચના. રાઈટ. એ સૂક્ષ્મકાય રચના છે. આ ઉપરાંત નીલહરિત લીલ, જાંબલી અને હરિત પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયામાં વાયુયુક્ત રસધાની પણ જોવા મળે છે. રાઈટ. કયા કયા બેક્ટેરિયા છે? ખાસ કરીને યાદ રાખજો. નીલહરિત લીલ એટલે કે સાયનોબેક્ટેરિયા. રાઈટ. એ પછી જાંબલી અને હરિત પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયામાં શું જોવા મળે છે? વાયુયુક્ત રસધાની પણ જોવા મળે છે. આ વાયુયુક્ત રસધાનીઓનું કાર્ય શું? તો વાયુયુક્ત જે રસધાનીઓ છે એ શું કરશે? તો કે એ હવા છે, બરાબર છે, એ હવા છે એ હવા ભરશે, બરાબર છે. એટલે કે વાયુ ભરવા માટે, વાયુઓનું સંગ્રહ કરવા માટે વાયુયુક્ત રસધાનીઓ હોય છે અને એના કારણે બેક્ટેરિયા જે છે એ પ્રવાહીની અંદર સરળતાથી શું થાય છે? તરી શકે છે. જો વાયુયુક્ત રસધાનીઓ ન હોય તો બેક્ટેરિયા છે એ સરળતાથી પ્રવાહીની અંદર તરી શકતા નથી. ઓકે. તો અહીંયા તમારી આદિકોષ કેન્દ્રીય જે રચના છે એ આદિકોષ કેન્દ્રીય રચના પૂર્ણ થાય. સૌથી પહેલાં આપણે આદિકોષ કેન્દ્રીય કોષની અંદર વાત કરી હતી કે બહારની બાજુએથી વાત કરો તો કોષીય આવરણો આવેલા હોય. રાઈટ. શું આવેલું હોય? કોષીય આવરણો. અચ્છા, કયા કયા કોષીય આવરણો આવેલા હશે? તો કે બહારની બાજુએ વાત કરીએ તો કેપ્સ્યુલ. રાઈટ. બહારની બાજુએ વાત કરીએ તો કેપ્સ્યુલ. એ પછી અંદરની બાજુએ વાત કરે તો સેલ વોલ એટલે કે કોષ દિવાલ. એ પછી અંદરની બાજુએ પ્લાઝમા મેમ્બ્રેન એટલે કે કોષરસ પટલ. બહારની બાજુએ વાત કરીએ તો બહારની બાજુએ બીજું શું આવેલું હોય? ફ્લાઝેલમ એટલે કે કશા. રાઈટ. આ ઉપરાંત પિલસ એટલે કે પીલી. આ ઉપરાંત ફિમ્બરી. રાઈટ. આ બધું ક્યાં હશે? બહારની બાજુએ હશે. અંદરની બાજુએ વાત કરીએ તો અંદરની બાજુએ સૌથી પહેલા કયો ભાગ આવશે? તો કે આદિકોષ કેન્દ્રના કોષરસનો ભાગ. અને આદિકોષ કેન્દ્ર કોઈ પણ પ્રકારની અંગિકાઓ ધરાવતી નથી, પરંતુ એક અંગિકા ધરાવે છે. કઈ? તો કે રિબોઝોમ. આને આપણે અપવાદના રૂપમાં લીધી હતી. રાઈટ. અને આદિકોષ કેન્દ્રની કોષની અંદર આપણને ખબર હોય કે કોષ કેન્દ્ર પટલ જેવી રચના છે એ જોવા મળતી નથી. એટલે કે જે એનું રંગસૂત્ર દ્રવ્ય છે, રંગસૂત્ર દ્રવ્ય, બરાબર છે, છૂટું છવાયેલું કોષ રસમાં હશે તો એ જે ભાગ છે એ ભાગને આપણે શું કહેશું? ન્યુક્લિયોઇડ. આ જે ભાગ છે, બરાબર છે, એ ભાગને આપણે શું કહેશું? ન્યુક્લિયોઇડ ભાગ કહેશું, કે જ્યાં રંગસૂત્ર દ્રવ્ય ગોઠવાયેલું હોય પરંતુ કોષ કેન્દ્ર પટલ હશે નહીં. અને આ ઉપરાંત તેની અંદર વધારાનું રંગસૂત્ર દ્રવ્ય પણ આવેલું હોય છે, જેને આપણે શેના તરીકે ઓળખીએ છીએ? પ્લાઝમિડ તરીકે છે, પ્લાઝમિડ તરીકે ઓળખીએ છીએ. તો આદિકોષ કેન્દ્રીય જે રચના છે એ તમારી પૂર્ણ